અને ઓડિશામાં આયુષ્માન ભારત યોજના કરાઈ લોન્ચ 3.5 કરોડથી વધુ લોકોને લાભ મળશે। દિલ્હીમાં આયુષ્યમાન ભારત યોજના શરૂ કર્યા બાદ ભુવનેશ્વરમાં પણ આ યોજના લોન્ચ કરી છે। તેમણે જણાવ્યું કે રાજ્યોમાં આ યોજના અમલમાં નથી લાવવામાં આવી, ત્યાંની સરકારો સત્તા ગુમાવી રહી છે। તેમણે ઓડિશા અને દિલ્હીને ઉદાહરણ તરીકે રજૂ કર્યું અને પશ્ચિમ બંગાળને આગામી રાજ્ય તરીકે ઉલ્લેખ્યું છે। દિલ્હીમાં આયુષ્માન ભારત યોજના અમલમાં લાવવામાં આવી છે, જે બાદ દિલ્હીમાં 6.54 લાખ પરિવારોને લાભ મળશે। દિલ્હી સરકાર દ્વારા કેન્દ્ર સરકારના 5 લાખ રૂપિયાના કવર ઉપરાંત 5 લાખ રૂપિયાનો વધારાનો ટોપઅપ પણ આપવામાં આવશે। આ કાર્યક્રમ દરમિયાન નડ્ડાએ કહ્યું કે અગાઉની સરકારના કારણે 30 લાખ લોકો તેમના હકોથી વંચિત રહ્યા હતા। ઓડિશામાં નડ્ડાએ આયુષ્માન ભારત યોજના, આયુષ્માન વયોવંદના યોજના અને રાજ્યની ગોપબંધી જન આરોગ્ય યોજના લોન્ચ કરી છે। આ યોજનાઓથી આશરે 3.5 કરોડ લોકોને લાભ મળશે। ઓડિશાની પૂર્વ સરકાર આ યોજના અમલમાં લાવવામાં નિષ્ફળ રહી હતી, પરંતુ હવે નવી સરકાર દ્વારા યોજનાઓ અમલમાં લાવવામાં આવી છે। નડ્ડાએ જણાવ્યું હતું કે હવે પશ્ચિમ બંગાળ એકમાત્ર રાજ્ય છે જ્યાં આ યોજના અમલમાં નથી લાવવામાં આવી। તેમણે ઉમેર્યું કે હવે માત્ર એક રાજ્ય બાકી છે, ત્યાં પણ કમળ ખીલશે। તેમણે આ યોજના દ્વારા ગરીબ લોકોને આરોગ્ય સેવામાં સહાય મળતી હોવાનું જણાવ્યું હતું। जहाँ तक आयुष्मान भारत का सवाल है, आप देखिए कैसी विडंबना रही होगी कि यह दुनिया का सबसे बड़ा हेल्थ कवरेज प्रोग्राम है। इट इज़ द वर्ल्ड्स लार्जेस्ट हेल्थ कवरेज प्रोग्राम। यह कार्यक्रम हेल्थ एश्योरेंस है, हेल्थ इंश्योरेंस नहीं है। इसमें सरकार इस बात का एश्योर करती है कि तुम्हारा 5 लाख रुपए का हेल्थ का कवरेज भारत सरकार देगी, और उसमें आज दिल्ली ने 5 लाख रुपए और जोड़ दिए तो 10 लाख रुपए का हेल्थ कवरेज का प्रोग्राम, जिसके कारण आज लगभग 62 करोड़ लोगों को इसका लाभ मिल रहा है। 62 करोड़ लोगों को कि हमें सोचने के लिए मजबूर होना चाहिए कि गलत सरकारें आती हैं तो किस तरीके से आपके अधिकारों का हनन होता है, और अच्छी सरकार आती है, सही सरकार आती है तो 50 दिन के अंदर आपका हक आपको मिल जाता है। ये फर्क पड़ता है। और मैं एक और उदाहरण देना चाहता हूं। 3 स्टेट्स थे जिन्होंने आयुष्मान कबूल करने से इनकार किया था। एक स्टेट था उड़ीसा, सरकार चली गई, कमल खिल गया। दूसरी स्टेट थी दिल्ली, सरकार चली गई, कमल खिल गया। अब एक रह गई है वेस्ट बंगाल, वहां भी कमल खिलेगा और सरकार जाएगी।